એમની અત્યારે હયાતી નથી. અન્ય પણ આપણને દાતા અવારનવાર મળે છે. ગઈ વખતે આપણા માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલે સંપૂર્ણ ખર્ચ સાઉન્ડ, મંડપ અને ભોજન સંપૂર્ણ ખર્ચ એમની સામેથી રજૂઆત કરી અને એમને ખર્ચ ભોગવ્યો હતો અને આપણી સભામાં એમને હાજરી આપી અને આપણને સારું એવું ઉદ્બોધન કર્યું હતું. પણ આપણે છેલ્લા 2 વર્ષથી એવું વિચાર્યું કે આપણે મિલન થાય, આપણું સ્નેહ મિલન થાય, એ સ્નેહ મિલનનો ખર્ચો આપણે પોતે ભોગવીએ. સામાન્ય રીતે આપણને આટલું બધું સરસ મજાનું પેન્શન મળે ને આપણને કોઈને કહેવા જઈએ કે અમારા દાતા બનો, એ આપણને વ્યાજબી લાગતું નથી. એવા સૂચનો ફોન દ્વારા અમને મળ્યા. આપણે આપણા માટે ખર્ચો કરવાનો છે તો આપણે પોતે આ ખર્ચ ભોગવીએ. અને જૂન મહિનાના ઇજાફા સાથે કેટલાક લાભો આપણને મળ્યા છે, જેના કારણે આપણે દર મહિને આપણા પેન્શન મંડળને કારણે આપણને પેન્શનમાં વધારો થયો છે. પછી જે 15 વર્ષ સુધી આપણે સીવીપી એટલે કે ઉચકો કપાતો હતો, એ 15ના બદલે આપણા મંડળના કારણે 13 વર્ષ થઈ ગયો. એટલે 24 મહિના સુધી 5 થી 10 હજાર રૂપિયા આપણે કપાવવાના બંધ થઈ ગયા. એટલે આપણને મંડળના કારણે એટલો લાભ થયો છે. તો આપણે થોડુંક ફૂલની ને ફૂલની પાંખડી અમે આપીશું એવા સામેથી ફોન આવવાના કારણે આ વર્ષે આપણે કોઈ દાતા રાખ્યા નથી અને આ વર્ષનો ખર્ચો આપણે પેન્શનર મિત્રો જ આપીશું એવી ગણતરી સાથે આપણે સામેથી કહેવાના કારણે કાઉન્ટર ઉપર આપણને સૌએ નોંધાવ્યા છે. એની યાદી હમણાં જાહેર કરીએ આપણે. પણ આપણા સૌનો ઉત્સાહ જોઈ અને ખરેખર આનંદી લાગણી અનુભવી છે. ક્યાં ગયા વસુભાઈ? હવે આપણે કાર્યક્રમ શરૂ કરી દઈએ. વસુભાઈ, નાણુદાદા અને બીજા મિત્રો. હરી હે હરી સદગુરુ ગુણપતિ શારદા ત્રણેય નમન કરવાના ઠામ શરણે ગયે સુખ આપશે પૂરે હૃદયની હામ. તો ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્ર મૂલમ ગુરુવાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. સરસ્વતી સ્વર દીજીએ ગુણપતિ દીજીએ જ્ઞાન. દેવપુરી બાપુની જગ્યામાં આપણે મળ્યા છીએ ત્યારે એમને આપણે જયનાથ કરીએ. બોલો દેવપુરી બાપુની. જ ગણપતિ આયા
रिधि सिधि लाया निर्भय नाम सुनायो ए गुरु निर्भय नाम सुनायो गणपति आया रिधि सिधि लाया निर्भय नाम सुनायो निर्भय नाम सुनायो सतगुरु बिना बात कैसी सत साहेब बिना बात कैसी कोई मिले संत उपदेशी ए कोई मिले संत उपदेशी रतन सागर रतन निपुजे रतन सागर रतन निपुजे महासागर मोती गुरु महासागर मोती महासागर मोती नतन सागर रतन निपुजे महासागर मोती हे गुरु महासागर मोती सतगुरु बिना बात कैसी सत साहेब बिना बात कैसी कोई मिले संत उपदेशी कोई और त्राबा पितण मारा गुरु जी और हाचा हिरला गुरु जी और हाचा हिरला कोई और त्राबा पितण मारा गुरु जी और हाचा हिरला गुरु जी और हाचा हिरला सतगुरु बिना बात कैसी सत साहेब बिना बात कैसी कोई मिले संत उपदेशी ए कोई मिले संत उपदेशी
ગુરુજી મળ્યા મને એ સંશય ટળિયા પ્રેમ જ્યોત પ્રકાશી ગુરુ પ્રેમ જ્યોત પ્રકાશી સત સાહેબ વિના બાત કૈસી સતગુરુ વિના બાત કૈસી કોઈ મિલે સંત ઉપદેશી કહે કબીર એ સુનો ભાઈ સાધુ કહે કબીર સુનો ભાઈ સાધુ નેક ટેક में रहना એ ગુરુ નેક ટેક में रहना सतगुरु विना बात कैसी सत साहेब विना बात कैसी कोई मिले संत उपदेशी तारा रे घटમાં બીજુજી વિરાજે તારા રે ઘટમાં બીજુજી વિરાજે અંતર પટ જો ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી તારા રે ઘટમાં બીજુજી વિરાજે તારા રે ઘટમાં બીજુજી વિરાજે અંતર પટ જો ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. રાતનો ઉજાગરો છે, રાત્રે ઊંઘ્યા નથી. સવારે 6 વાગે વનપડી પહોંચ્યા, આ નાહી ધોઈ તૈયાર થઈ અને આપણા કાર્યક્રમમાં પહોંચી ગયા છે અને આપણને સરસ મજાનો આનંદ કરાયો. આપણે એમને તાળી પાડી અને એમને અભિનંદન આપીશું. આજના કાર્યક્રમમાં આપણે આમ નજર નાખીએ તો કેટલાક વ્યક્તિઓને આપણને ગેરહાજરી દેખાય. મતલબ કે ચિઠ્ઠી ફાટી ગઈ અને ભગવાનના ધામમાં પહોંચી ગયા. આપણે 2 મિનિટ મૌન પાડી એક વ્યક્તિનું નામ બોલીશ, પછી બાકીના બધાના નામ હું નહીં બોલી શકું. આપણા રાજેન્દ્ર શાસ્ત્રી, એમના ફાધર આપણા ટ્રસ્ટીએ હતા અને આપણા પેન્શનર મંડળના સભ્ય પણ હતા. એ ભગવાનના ધામમાં છે. તો આપણે એ સૌ સદગત આત્માઓને ચિર શાંતિ અર્પે એ માટે 2 મિનિટ મૌન પાડી અને આપણે એમને શાંતિ માટે પ્રાર્થના કરીશું. ઓમથી આપણે શાંતિ શરૂ કરીશું અને ઓમ શાંતિ શાંતિથી આપણે મૌનની પૂર્ણાહુતિ કરીશું. ઓમ. ઓમ શાંતિ
શાંતિ શાંતિ. આજના કાર્યક્રમમાં આપ સૌ પધારેશો ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આપણા 3 તાલુકાના પ્રમુખ સુખદેવભાઈ 3 તાલુકાના પ્રમુખ તો હતા જ, પણ આપણા 3 તાલુકાની કામગીરીને જોઈને જિલ્લાના પ્રમુખ તરીકે પણ તેમની વરણી થઈ છે. આપણે તાળી પાડીને વધાવીશું. એથી વિશેષ આપણા 3 તાલુકાના સભ્યોની કામગીરીને ધ્યાનમાં લઈ અને આખા રાજ્યના પેન્શનર મંડળમાં દરેક જિલ્લાના સુખદેવભાઈ પટેલની નિમણૂક થઈ છે. તો હું સુખદેવભાઈને વિનંતી કરું કે આવે અને આપ સૌનું સ્વાગત શાબ્દિક રીતે કરે. સુખદેવભાઈ. ભારત માતા કી. જય. આજે આપણા 3 તાલુકાના પેન્શનરોનો સ્નેહ સંમેલનનો કાર્યક્રમ દિવાળી પછી આપણે અહીંયા રાખ્યો છે. આ પહેલાં પણ આપણે એક વખત માંડલ રાખેલો. આ સ્નેહ સંમેલનમાં આપણે ખાસ કોઈ બીજી વાત કે રાજ્યની ટ્રસ્ટીની મિટિંગ પાદરા હતી વડોદરા, એની અંદર થોડી ચર્ચા જે થયેલી એની હું તમને થોડી ઝાંખી કરાવી લઉં એટલે આપણને ખબર પડે કે અત્યારે હાલ આપણા કયા પ્રશ્નો ચાલી રહ્યા છે અને એમાં કેટલે પ્રગતિ થઈ છે. તો ઘણાના મનમાં એમ છે કે ભાઈ 30-100 એટલે કે 1-6 વાળાના પ્રશ્નોનો શું થયું અને કેટલે પહોંચ્યું. જેને મળી ગયું એને તો વાંધો નથી, પણ જેને નથી મળ્યું એને 101% મળશે એવું કાલ પ્રમુખે ખાતરી આપી. આપણે 23મી તારીખે એની મુદત છે અને એ મુદતમાં જો કંઈ નહીં થાય તો આપણે સુપ્રીમમાં પણ જવાના છીએ. એટલે જે બાકી રહી ગયા છે અને જેને અત્યારે ફોર્મ ભરેલાને 23થી આપે તો લઈ લેવું, ફરીથી તેમને આપવામાં આવશે. એટલે 100 વાળો પ્રશ્ન માટે કોઈ પ્રશ્ન રહેતો નથી, એટલે એમાં મળશે જ. એ તો આપણે કારોબાર રાખશું ને. એટલે જનરલમાં બીજી વાત કહું કે જે 325 વાળા જે 325માં દાખલ થયેલા એ લોકોને પણ 325નો આપણે કેસ મૂકી દીધો. હવે આપણો કેસ ચાલુ જ છે, પણ જેને કોઈ રહી ગયા હોય એને 31/12 સુધીમાં એ ફોર્મ ભરીને આપશો તો એ આપણી કોર્ટ કેસમાં સામેલ થઈ જશે. એટલે હજુ કોઈને બાકી રહી ગયા 325માં નોકરી કરી હોય અને બાકી હોય તો 31/12 સુધીમાં લઈ લેવા. 10, 20, 30ની વાત કરી એમાં શિક્ષક ભાઈઓને ના લાગુ પડે પણ બીજા કર્મચારીઓને લાગુ પડે. એમાં આપણે આ કેસ પૂરો થાય પછી આપણે એક કેસ મૂકવાના છે. એટલે 2-1 મહિના લાગશે. આ મહિનામાં રિઝલ્ટ આવી જશે. એની અંદરથી પછી આપણે આગળ 10, 20, 30 માટે કાર્યવાહી કરવાના છે, કેસ મૂકવાના છે. એવી રીતે ઘણી જગ્યાએ શું આ મિટિંગો થાય. હું પાદરા ગયો હતો. પાદરા તાલુકાનું સ્નેહ સંમેલન જેવું જ હતું અને એની અંદર વડોદરા જિલ્લાના કારોબારી હતી અને રાજ્યના ટ્રસ્ટી મંડળને બોલાવ્યું હતું. હવે રાજ્યના ટ્રસ્ટી મંડળનો અને જિલ્લાનો એ બધો જે ખર્ચો હતો એ એક વ્યક્તિએ જ ભોગવી લીધો હતો. એક જ વ્યક્તિ દાતા થઈ અને ભોજન ખર્ચ ભોગવે છે. આવું મેં બીજી વખત જોયું. અમદાવાદ અમે બધા ઘણા બધા 5-6 ભાઈઓ ગયા હતા અમદાવાદ, અને એની અંદર લોકો 51,000, 31,000, 21,000 એવા દાન આપી અને આપણા જે ખર્ચ હોય એ મંડળમાં ખર્ચ ના પડે અને બારોબાર ભોજન ખર્ચ નીકળી જાય એના માટેના દાતાઓ થતા હોય છે. આ દાતાઓ થવાનું કારણ એક જ છે કે મંડળ એમને લાભ કરાવી દે છે. ધારો કે 100 વાળાને જેને લાભ મળ્યો, જેને પૈસા મળ્યા, એને જે લાખ મળ્યા હોય, 1.5 લાખ મળ્યા હોય, જે મળ્યા હોય એમાંથી 2-5 હજાર આપે તો કંઈ વાંધો આવે નહીં. એવી રીતે હવે ભાઈ 325 વાળું હશે, પછી આગળ 94-95નો કેસનું છે, પછી 50-30%નું છે. આવા બધા ઘણા બધા લાભ હવે મળવાના છે અને મળતા રહેશે. તો એના માટે જ્યારે આપણે ભેગા થઈએ જેને લાભ મળે એને વધારે ફાળો આપવો અને ના મળે એને હવેથી આપણે નક્કી કર્યું કે કોઈની ઉપર આધાર ના રાખવો. છેવટે 50 રૂપિયા 100 રૂપિયા આપવા એટલે મંડળને બીજો ખર્ચો પડે નહીં, મંડળ સદ્ધર રહે.
મને 10મી તારીખની સામાન્ય સભામાં આમોદ તાલુકાનું આમંત્રણ હતું. ત્યાં અમે ગયા હતા તો આમોદ તાલુકામાં ખૂબ સદ્ધર મંડળ છે. એ મંડળના હિસાબે આ મોર લોકો આપણે આપશું તો જ મંડળ સદ્ધર રહેશે. પછી આપણે 9/1/25ના અધિવેશનની બધાની પાસે પત્રિકાઓ ફરે, પણ એ મંડળ છે ને એ આપણું કોપી કરે, આપણા રાજ્ય મંડળની એ કોપી કરે. એટલે એમાં કંઈ એ લોકોને પેલું છે નહીં. એટલે એમાં કંઈ જવું હોય તો જઈ શકે, જવું ફરજિયાત નથી. પછી 18 માસનું જે ફ્રીઝ થયેલું ડીએ એના માટે આપણે હવે લડત ચાલુ કરી. આપણું 18 માસ જે ડીએ નહોતું આપ્યું કોરોના વખતે, એનું હવે આપણે લડત ચાલુ કરી. આપણે એક મહા અધિવેશન ગાંધીનગર બોલાવવાનું આ વખત અમારી મિટિંગમાં નક્કી થયું. એ ક્યારે બોલાવવું તો આપણે જે અત્યારે હાલ કોઈ પેન્શનના દીકરીઓ જે હોય અને વિધવા હોય અથવા મા બાપ ઉપર આધારિત હોય એવી દીકરીઓને જેને કોઈ કંઈ થઈ ના શકતું હોય એમને પેન્શન આપવું એવું નક્કી કરવા માટે આપણે લડત ચાલે. આ લડતમાં આપણે ફતેહ થઈએ એટલે એક મહા અધિવેશન બોલાવવાનું છે, અને એ ગાંધીનગર, અને એ લાખોની સંખ્યામાં આખા જિલ્લામાંથી. પછી અત્યારે 13 વર્ષ પહેલાં 15 વર્ષ હતા, એના અત્યારે 13 વર્ષ થયા, અને એનો ઘણાને લાભ મળ્યો હોય છે. હવે 13 વર્ષના બદલે 10 વર્ષ અને 8 માસ એની લડત આપણી ફૂલ જોશમાં ચાલે છે, એમાંય પણ થઈ જશે. પછી આ જેને કોઈ સ્વેચ્છાએ ફાળો આપવો હોય, આમ તો સ્વેચ્છાએ નહીં પણ 100 રૂપિયા ફાળો તો બધાએ આપજો જ, વધારે આપવો હોય તો ના નથી. હવે આ કાર્યક્રમમાં આપ સર્વે આવી ઠંડીમાં આટલી હાજરીમાં હાજર રહ્યા એ બદલ હું તમને બધાને આવકારું છું અને આભાર માનું છું. આગળનો કાર્યક્રમ પોપટ પીછાય. આવો. આપણે તાળી પાડી અને આવો ને. ગુરુ મહારાજની જય. વસુભાઈને વિનંતી કરું કે આપણા નજીકના તાલુકા આજના સુપ્રસંગે આપ સૌ વૃદ્ધાવસ્થાની અંદર જ્યારે પાનખર ઋતુની જેવા ખરતા પાન હોવા છતાં પણ જો આપણે આવા ઉત્સાહની અંદર આનંદભેર જ્યારે સ્નેહની અંદર ભેગા થવી ત્યારે હૈયાના હૈયા મળે, હેત મળી જાય, આનંદ ઉભરી જાય. જેમ સાગરમાં નીર હિલોડા લેતું હોય ને એમ જ્યારે મળવા માટે થનગઢ બની ગયેલા આપણા આ વૃદ્ધા કવિ મિત્રો અને સ્નેહી મિત્રો સૌને મારા કવિ મુસ્કાનના દિલથી વંદન 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 વંદન. આપણા નજીકના જ તાલુકાના એટલે આપણા પાડોશી અને મોટાભાગના ઘણા શિક્ષકો આપણે એ તાલુકામાં નોકરી કરતા હોવાના કારણે એમના કાર્યક્રમમાં અમને આમંત્રણ આપે છે આપણને, અને આપણા કાર્યક્રમમાં એમને આમંત્રણ આપ્યું તો એમને આપણા આમંત્રણને માન આપીને જે પધાર્યા છે તો વસુભાઈને વિનંતી કરું કે એમના સ્વાગત માટેનો. એક જાહેરાત કરી દઉં. આજે સરસ મજાનો મંડપ બાંધ્યો છે, સરસ મજાની પવિત્ર ભૂમિ છે. આપણે બધા મળ્યા છીએ ત્યારે ચા પાણીથી આપણું સ્વાગત થયું છે, ત્યારે એના સ્વયંભૂ દાતા એવા અમારા શ્રી રામજીભાઈ ભગવાનભાઈ પટેલ, એટલે કે હાલ ટ્રેન્ટ નોકરી કરે, મારા સાથે એ ઘણા વર્ષો સુધી એમણે કામ કર્યું છે, હાલ એ નિવૃત્ત છે, અને એમના ભાઈ રામજીભાઈના ભાઈ રતિભાઈ, આ બંને મહાનુભાવ તરફથી આપણને આ તમામ ખર્ચ મંડપનો અને ચા પાણીનો મળ્યો છે. આપણે તાળીઓથી વધાવી લઈએ. હવે આપણા મંડળના પ્રમુખશ્રીને હું વિનંતી કરીશ, અને મંત્રીશ્રી પણ આવે, પ્રહલાદભાઈ બંને આવે, અને આપણે એમના પાટડી તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેને વિનંતી કરી આવો અમે આપનું સન્માન સ્વાગત કરવા ઈચ્છીએ છીએ. કમાભાઈ આવો પધારો, અને રામજીભાઈ એ પાટડી તાલુકામાંથી ખાસ આપણા આમંત્રણને માન આપી અને આપણે ત્યાં વધાર્યા છે.
તો આમ તો સાલથી વાલ કરતા હોઈએ છીએ, પણ શિયાળો છે ને બે ઠઠાડેલું છે એટલે સાલની જરૂર ના લાગે, એટલે પુસ્તક મારું લખેલું એક, અને એની ભૂલોનું સુધારણાનું કામ કરવાવાળા સુરેશભાઈ પણ અહીંયા છે મારી સાથે. તો મને તક મળી, સુરેશભાઈ આવો, અને આપણે સુરેશભાઈ ડુમાણાવાળા આવો, એમને મને મદદ કરી છે જોડણી સુધારા માટે. આપણે એમનું વસુનું વહાલ પુસ્તકથી સન્માન કરી રહ્યા છીએ. આભાર. હવે આગળનો પ્રોગ્રામ આપણે ધપાવીએ છીએ. ભલે જયશંકરપુરી મહારાજ કી જય. મિત્રો, ગુરુ મહારાજની જગ્યા છે, ગુરુદ્વાર છે. જ્યારે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ભગત ગુરુદ્વારમાં જાય ત્યારે ખરેખર એના દિલમાં જે આનંદ હોય છે એ આનંદની અનુભૂતિ આજે અમારી જગ્યાની અંદર, જે જયશંકરપુરી મહારાજની જગ્યાની અંદર આપ સર્વે મિત્રો પધાર્યા છો, તો અમારી સમિતિ, અમારું ગામ આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. પેન્શનર સમાજના વિરંગામ, દેત્રોજ, રામપુરા, માંડલ આ તાલુકાના પેન્શનરોનું આ એક દિવાળી પછીનું સ્નેહ મિલન છે. મિત્રો, રંગારંગ કાર્યક્રમ છે. અગાઉ પણ આવા કાર્યક્રમો આપણે કરી ચૂક્યા છીએ. ત્યારે આપણા સમાજના પ્રમુખ શ્રી વાસુદેવભાઈ, પાટડી તાલુકામાંથી પણ પધારેલ મંત્રી શ્રી રામજીભાઈ, ત્રણેય તાલુકાના પ્રમુખ મંત્રીઓ, વડીલો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. પોપટભાઈએ જે વાત કરી કે આ જગ્યાનું કંઈક મહત્વ છે, બધા જાણતા જ હોય, આજુબાજુમાં હોય. મિત્રો, કડવાસણ ઝાડીની જગ્યા છે, એ જયશંકરપુરી મહારાજની સમાધિ છે. મિત્રો, ગુજરાતની અંદર પહેલું એવું સ્થળ છે કે જેની 5 પેઢી સુધી જેની સમાધિ છે. મિત્રો, જયશંકરપુરી મહારાજ, ગજરાજપુરી મહારાજ, ઈસાપુરી મહારાજ, શિવપુરી મહારાજ, ભીમપુરી મહારાજ અને છેલ્લે દેવપુરી મહારાજ. આ 6 સમાધિઓ જે જગ્યા પર હોય, હું માનું છું ગુજરાતની અંદર પહેલું એવું સ્થાન હશે. એમાંય છેલ્લે જે દેવપુરી બાપુની જગ્યા સમાધિ અત્યારે ગીતાપુરની અંદર છે, એ દેવપુરી બાપુ જ્યારે જગ્યાની અંદર હતા ઝાડીમાં, અવારનવાર આજુબાજુના ગામડાઓની અંદર એ ભ્રમણ કરતા, એકબીજાને મળતા, સત્સંગ કરતા. મિત્રો, વાર્તા એવી છે કે દેવપુરી મહારાજ એક દી અમારા ગામની અંદર આવ્યા. ઘણી વાર આવતા હોય, રાતે સત્સંગ કરે બેસે, પણ જે દિવસે આવ્યા ત્યારે વડીલોની કંઈ હાજરી નથી, અને નાના યુવાનોએ ત્યારે એમને કોઈ એવો આવકાર આપ્યો નહીં. આ તો ભાઈ સંત છે, તરત જ જાંબેથી નીકળી ગયા. આ જૂનો રસ્તો હતો, રોડ હતો નહીં. આ રસ્તો છે, અહીંથી વાસણા જવાનો રસ્તો છે, આ જૂનું નેડિયું. ગામમાંથી નીકળી ગયા, અને પછી ગામના વડીલોને ખ્યાલ આવ્યો કે બાપુ આવ્યા હતા, છોકરાએ કંઈ સ્વાગત કર્યું નહીં, એટલે બાપુ અહીંથી નીકળી ગયા. 2-5 વડીલો તરત જ પાછળ આવ્યા, અને આટલા સુધી આ જે મંદિર છે અહીંયા આવીને બાપુને કગરી પડ્યા કે બાપુ, અમારા ગામની અંદરથી તમે રોકાણ વગર જાઓ એ અજુગતું છે. પણ બાપુ કોઈ રીતે કે હવે હું અહીંથી નીકળી ગયો છું, અહીંથી પાછો નહીં આવું. પણ બહુ આગ્રહના અંતે બાપુએ એવું કીધું કે આ જગ્યા ઉપર મારા દાદા ગુરુ, 6ઠી પેઢીમાં દેવપુરી બાપા હતા, પણ મારા દાદા ગુરુ જયશંકરપુરી મહારાજના ચરણ પદુકા અહીંયા પધરાવજો. જન્માષ્ટમીના દિવસે અહીંયા બંને ગામથી મેળો પણ ભરાય છે. અવારનવાર આની આસ્થા રાખજો, દર્શન કરજો, બાધા આખડી રાખજો, તમારા કામ પૂરા થશે. મિત્રો, સંતના શબ્દો હતા, દેવપુરી બાપુના શબ્દો હતા, અને આજ સુધી અમને દેખાય છે કે એક 52ની અંદર આવી નાની એવી ડેરી હતી. મિત્રો, એના 100 વર્ષ ઉપર થઈ ગયા છે, 100 વર્ષ ઉપર. તો 100 વર્ષે કહેવાય છે ને કે જેનું સત જાગે, એવી રીતે
આ 2017ની અંદર અહીંયા કથાનું આયોજન કર્યું અને યુવાનો અને વડીલોને એવો વિચાર આવ્યો કે અહીંયા આપણે એક સંત નિવાસ બનાવવું છે, આશ્રમ બનાવવો છે. વટે માર્ગું હોય, કોઈ સંઘ હોય, કોઈ સંત હોય, અહીંથી જતા હોય એને અહીંયા આશરો મળી રહે એ હેતુથી અમે એક કથાનું આયોજન કર્યું. એમાં મિત્રો વાત મોટી એવી છે કે આ રોડ ટચ જમીન છે, 55-60 લાખ રૂપિયાનો ભાવ છે. તેમ છતાં પણ જો આટલી જગ્યા મળતી હોય દાનમાં ફ્રી, તો મિત્રો આનું કંઈક છે, એ નક્કી વાત છે, ચોક્કસ વાત છે. અમે ક્યારે કોઈની પાસે પહોંચ લાંબી કરી નથી, હાથ લાંબો કર્યો નથી. અને આ એક 50-60 લાખનું મકાન ઊભું છે ને ગમે એટલી અહીંયા સંઘ આવે, સંત આવે તો અહીંયા અમારે 50-100 માણસ જમે એટલી તૈયારી અહીંયા તો હોય ને હોય જ. મિત્રો ગામનો સહકાર સારો છે. જગ્યાની વાતની અંદર અહીંયા અમારે દરરોજે 10થી 15 કિલો પક્ષીઓનું ચણ અમે નાખીએ છીએ. 10થી 15 કૂતરા અહીંયા હોય જ. એના કાયમી માટે અહીંયા રોટલા કે સુખડી કે લાડુ બનાવીને અહીંયા કાયમી એક દિવસ પણ ખાલી નહીં એ પણ કરીએ છીએ. સંતોનો ઉતારો છે. બીજી મહત્વની મિત્રો વાત એ છે કે અહીંયા જે તલાવડી દેખાય છે, આ તલાવડીનું મહત્વ ત્યાર વખતનું છે. કોઈ પણ શારીરિક તકલીફ હોય, વાવ હોય કે દુખાવો હોય કે કોઈ પણ શારીરિક તકલીફ હોય અને આની અંદરથી 5 બખડિયા માટી લઈને પારે નાખવાની બાધા વર્ષોથી ચાલી આવે છે, વર્ષોથી ચાલી આવે છે. રોજે રોજ 1-2 મિત્રો તો હોય જ. મિત્ર હાર્દિક પટેલ ચૂંટણી પહેલાં અહીંયા 2-3 વખત આવી ગયા. એને અમે વાત કરી તો એને કીધું કે મારી જીત થયા પછી હું પણ આવીને 5 બખડિયા નાખીશ ને નાખી ગયા. એટલે ઘણા ભાઈઓની બાધામાં માનતા આખડી હોય છે ને એ અહીંયા પૂરી કરે છે. બીજી એક મહત્વની વાત એ છે મિત્રો કે અહીંયા આજુબાજુમાં ક્યાંય પાણી નથી, પણ અમારે અહીંયા 50 ફૂટનો એક દાર છે, ખાલી 50 ફૂટનો એક સાયડો છે અને અડધાની મોટર છે. આખું ગામ અહીંથી પાણી પીવે છે, આખું ગામ. અને ક્યારે તૂટ્યું નથી કે ક્યારે મોટર પણ બગડતી નથી. મિત્રો આ એક આસ્થાની જગ્યા છે. ખરેખર અનેક લોકો અહીંયા દર્શન કરીને પોતાની બાધા માનતા આખરી રાખીને પોતે ધન્યતા અનુભવી છે. આપ સર્વેનો ફરીથી આ જગ્યાની અંદર ખૂબ હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. અહીંયા બધા મિત્રોનું સ્વાગત. વાતો બધા એવું લાગતું હશે કે અહીં તો બધાને ભેગા કર્યા બધી વાતો કરવા માટે. જે કંઈ કહેવાનું હતું થોડું ઘણું પૈસાની વાત કરી સુખદેવભાઈએ, થોડીક મનમાં ઉતારજો પણ ઘરે જઈને વાગોડજો. અહીં અત્યારે એની ચર્ચા ના કરતા આજુબાજુમાં, નહીંતર આમ ડોકી લાંબી કરીને કે તારે કેટલું વધવાનું, એટલે આ મને લાભ મળ્યો ને એ વાતો ના કરતા અહીંયા હમણાં. અને બીજું આપણને જે મહાત્મા સમજાવ્યું આ સ્થળનું એને જીવનમાં ઉતારજો. એટલે ધાર્મિકતા આપણી જળવાઈ રહે એટલા માટેનો પ્રયત્ન આપણો જારી રાખીએ તો જીવનમાં સફળતા મળે. હવે મને એવું કહેવામાં આવ્યું છે કે કાર્યક્રમ શા માટે, આ કાર્યક્રમ આપણે શા માટે કરીએ. વર્ષમાં એક વખત આ રીતે મળી, આમ તો રસ્તામાં મળીએ એટલે લગભગ આપણી વાતો, અને આવું સંમેલન થાય ત્યારે લગભગ વાતો આપણા પેન્શનની કે આપણું આ રોકાઈ ગયું ને હવે ક્યારે મળશે ને. અને હવે તો મોબાઈલમાં લોકો દરરોજના બબે મૂકે આમ લાભ મળી ગયો, અમને સબસ્ક્રાઈબ કરો ને આમ કરો ને તેમ કરો ને. એટલે આપણને એમ થાય ફરી પાછું પૂછવા જઈએ એટલે આવ્યું. આપણે અહીંયા એવી કોઈ વાત કરવાના નથી. આજે બસ હવે વાર્તા પૂરી થઈ ગઈ, હવે બસ માત્ર જલસો. આપણે જલસો કરવા જ જિંદગીમાં, આખી જિંદગી ગમે એટલા પૈસા આવશે, બેંકમાં પડ્યા હશે, પણ જો ભોગવી નહીં શકીએ તો એનો કોઈ અર્થ નથી. છોકરાનું તો હશે તો વાપરશે. કોટે મોર કણુક અનમોલ વાદળ જબ કે વીચ
રુદાને રણદુન હાંભર્યો રે જોતો જાવે જાડીએ બી પણ મારા રુદને એ રુદને રાણો હાંભર્યો અર રે વો તો જાવી હાડી બી અહાડ ગંગુ મિયા લોંબે અંબર વદન મેવડ ચોવડી મહેલાર મહેલી લાડ ગહેલી નીર જલે જડ અહાડ ગંગુ મિયા લોંબે અંબર વદન મેવડ ચોવડી મહેલાર મહેલી લાડ ગહેલી નીર જલે ન જલે નડિયામ અંધે ગાજ જગાજ કરે સર પર શંકર રાવ્રત સધરિયા અજમલ ન તું તણક મુવર જાલણ સોય તણી રત સંભરિયા મન સોય તણી રત સંભરિયા મન સોય તણી રત સંભરિયા જ્યારે કવિને હૃદયમાં એક ઉભરો આવે અને ઉભરો કવિને જ આવો બાકી ના આવે કારણ કે એને શબ્દોની રચના કરવાની હોય બીજો ઉભરો આવે ને જેને બહાર કાઢવાના હોય શબ્દો એનો ઉભરો આવતો હોય એટલે અને જ્યારે ઉભરાની વાતો આવે અને જો કાનોડાની વાત ના આવે તો એ પણ બરાબર નહીં કારણ કે કનૈયો આજની તારીખે પણ એક પ્રેમનો ભગવાન છે કોનો ભગવાન છે પ્રેમનો બીજું તો ઘણું બધું એને કીધું પણ કવિઓને વધારે ગમતો ભગવાન તો કાનોડો છે એટલે એમાં એક 12માસી સંત થોડો રજૂ કરું પણ યાદ કર સૌ આપને અને ખૂબ કરી લેજો ખ્યાલ પણ તમે અહીં વેલા આવજો અરે મારા ગિરધારી ગોપાલ પણ જાય એ અહીં વેલા જ જાવજો અરે મારા ગિરધારી ગોપાલ કૌમાં સમકાતી ત્રિયમદ માતી દીપ જલાતી રંગરાતી કૌમાં સમકાતી ત્રિયમદ માતી દીપ જલાતી રંગરાત मंदिर में लाती सबे सुहाती मैं डर खाती झजकाती बिरह जल जाती नींद न जाती लखी न पाती मोरारी कह राधे प्यारी मैं बलिहारी गोकुल जावो गिरधारी रजिर गोकुल जावो गिरधारी रजिर गोकुल जावो गिरधारी फागुन प्रफुल्लित वेल ललितम कीर कलितम कोकिलम गावत रस गीतम वसंत वजीतम धन दर्शितम दुख दिल पहली कर प्रीतम करत करीतम नाथ जनीति नहीं सारी कह राधे प्यारी मैं बलिहारी गोकुल जावो गिरधारी रजिर गोकुल जावो गिरधारी रजिर गोकुल जावो गिरधारी अषाढ़ुचारम मेघमलारम बनी बहारम जलधारम अषाढ़ुचारम मेघमलारम बनी बहारम जलधारम दादूर डकारम मयूर पुकारम तड़ितातारम विस्तारम नलहि संभारम प्यास पारम नंद कुमारम निरख्यारी कह राधे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरधारी रजिर गोकुल आवो गिरधारी रजिर गोकुल आवो गिरधारी
टमक टमक दादुर डहुकत अन गेहुकत मोर मलार गिरा औ पियु पियु शब्द पुकार चातक कियु कियु कोकिल कंठ गिरा तब गड़ड़ गड़ड़ न बहुत तड़ाका गिरिवर शिखर नवे तब रोम झुम रोम झुम रोम झुम रोम झुम बरसत बरसा घरर घरर गन घोर घमे जी घरर घरर गन घोर घमे जी घरर घरर गन घोर घमे ब्रिज किस बाला ब्रिज किस बाला रूप रसाला होत बिदाला बनवाला जागे तन ज्वाला विपत विशाला दीन दयाल विसारी गिरधारी रे जोन गए विसारी गिरधारी इन गए विसारी गिरधारी मोगट जगमग जगमग चमके चामुंड मारी माते 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 मोगट चमकम चमके चामुंड मारी ललाट दिलड़ी चम चम चमके चामुंड मारी आत्मा कंगन कन कन रण के रण चंडी चामुंडा मारी सवारी मारी गुरु महाराज की जय। આ તો બીક લાગે એવું છે ભાઈ. आओ आओ कविराज आओ आओ कविराज आओ पधारो राजदरबार पधारो। જય હો મહારાજ ધીરાજ જીવરામ બાપાની જય હો। आओ कविराज आओ। બહુ દુઃખી થઈ ગયો બાપ, બહુ દુઃખી થઈ ગયો। તમારી આ પ્રજા વત્સલ રાજા જીવરામ બાપુની ફરીથી જેટલી બોલાય તેવું બોલો। જીવરામ બાપુ મહારાજ अरे લાગી હોય તો ભલે શીરો તૈયાર થાય પણ બોલજો જરા, બોલો હો જીવરામ બાપુની। બાપુ બહુ દુઃખી હો, બાપુ બહુ દુઃખી। कविराज हमारा दरबार ની અંદર કોઈ દુખી ન હોવું જોઈએ। શું દુઃખ છે તમારે? અરે બાપા બધાય હોય છે, કહેવાયું નથી પણ તોય કહું। હા કહું ને હા એટલું જ કહું ને। શું લાવ્યા છો તમે? અરે બાપા વાત થાય ને કહું હા તોય કહું। હા જો આ બાટલી લઈને આવે છે, હા ન્યાય કરો નહીં તો કટકટાઈ જવાનો જ છું। હા શું ભેટ સોગાદ લઈને આવ્યા છો કે શું દરબાર ની અંદર? ભેટ ભેટ ભેટમાં તો આ કવર લઈને આવ્યો છે બાપા। હો હા આ કવર છે। ઓ મને ક્યાં ભણેલો છું, મને શું આવડે છે? હું તો રાજા બની ગયો એ વારસમાં, અને આ નિશાળે ગયો, અને નિશાળે ગયા પછી મારે ને
અમારા સાહેબને બન્યું નહીં, સ્લેટ લઈને દઈને પાછો આવતો રહ્યો બસ. તે તમે ભણ્યા નહીં? ના, ભણ્યો જ નથી ને. હા એ બહુ સારું કર્યું હો. અત્યારે ભણેલાના ચેટલાના તો હકી ગયા. હા તમે કહેતા હોય તો હું બેહું હવે. હા બેસો બેસો, કવિરાજ બેહો. અમારા દરબારને કવિરાજ હોય અને પછી ના બેસવાનું કહેવાય. આવો કવિરાજ આવો. બાપા ફરિયાદ છે એક. અરે બોલો ને ફરિયાદ. આમાં તમને તો વાંચતા આવડતું નથી હા એટલે હું વાંચું. હા વાંચો હા, વાંચો. હા, લાવો લાવો. ગઈ લીધું બધા નહીં તો હું નાખું. હું ગાતો હતો પણ આપણને આવડે ને અડધી વસ્તી ઓછી થઈ જાય હું ગાવા જાઉં તો. જો મારે મારી ઘરવાળી ફરિયાદ છે ફરિયાદ છે ફરિયાદ છે. કદીક ઢીંકાન કોક દી લાતું ને હવે ના સેવાતું ને હવે ના રહેવાતું એને કોઈને ના કહેવાતું. કોક દી વેલણ અને કોક દી સોટી. વાત ના હો બાપુ ખોટી નહીં હો. કોક દી વેલણ ને કોક દી સોટી ને મારે મારી ઘરવાળી. કોક દી લોટો ને કોક દી થાળી ને એવી તો એ કજિયાળી મારે મારી ઘરવાળી. બૈડો હે હો પાછળ બાંધેલું એટલા માટે આગળ દેખાય ને હોર પડી જાય કોઈને. હા કવિરાજ, કવિરાજ ચિંતા ના કરશો તમે. કવિરાજ એ બાપુ સાનારો બાપુ સાનારો બહુ પ્રજાવત્સલ છો. મને ખબર હે તમે અમારું દુઃખ ના જોઈએ કહો વસ્તીનો. બાપુ સાનારો. અરે રાજા, અરે મૂંગો મર ભાઈ, તું તો મને ફરિયાદ કરવા આવે પણ મારી ફરિયાદ કોણ સાંભળશે? આવો ભાઈ હરખા આપણે બે હરખા. જયશંકપુરી બાપુની જય. અજરા રે કાંઈ જરિયા ન જાય. અરે સંતો ભાઈ અજરા રે કાંઈ જરિયા ન જાય. સંતો ભાઈ શ્રાદ્ધ તમે પીઓ હો પીઓ હો જી. કળી યોગ કાય કાટા કેરી સંતો ભાઈ જો ને કળી યુગ કાય કાટા કેરી જોઈ જોઈ પગ તમે ભરો હો જી. તારે ચડવું છે કાંઈ મેરું રે આસમાન. અરે સંતો ભાઈ જો ને ચડાવું છે કાંઈ મેરું રે આસમાન. અરે આડા અવડા માર્ગો ઘણા હો જી. તન ઘોડલો મન રે આશવા
ઘાયલા તે યુદ્ધ કરો હો જી. બોલ્યા બોલ્યા કાંઈ ધ્રુવને પ્રહલાદ. અરે સંતો ભાઈ જોને બોલ્યા રે બોલ્યા કાંઈ, બોલ્યા રે બોલ્યા કાંઈ ધ્રુવને પ્રહલાદ. અજંપાના જપ તમે જપો હો જપો હો જી. અજરા રે કાંઈ દરિયા ન જાય. અરે સંતો ભાઈ અજરા રે કાંઈ દરિયા ન જાય. ધીરે રે હે ધીરે રે સંતો ભાઈ શ્રાદ્ધ તમે પીઓ હો પીઓ હો પીઓ હો જી. બની જાય છે એવી આવે છે અવાજ. એવી એકાદ નાનકડી દેરીમાંથી એ આ નાનું એવું ધામ બની ગયું છે. એવા રઘુનાથપુરી બાપુમાં શ્રદ્ધા વધતા જે ધામમાં બેઠા છે એ ધામની પવિત્રતા આપણા સૌના હૃદયમાં ઉતરે એવી સદ્ભાવના સાથે રોહિણી નક્ષત્રમાં એકાદ વરસાદનું ઝાપટું પડી ગયું હોય અને નાના તણખલા ઉગી નીકળ્યા હોય એવા બે તણખલાને ભેગા કરીને હું આપની સમક્ષ રજૂ કરું છું. થોડું શાંતિથી સાંભળજો. ઘણા આયોજકોની પાબંધી છે ને શ્રોતાઓની નાકાબંધી છે. સાંકડી ગલી છે ને પગમાં બેડી છે. દોડવું હતું ઘણોય મારે પણ ગલીના નાકે નાકાબંધી છે. બહુ ઘણું બધું કહેવું હતું પણ આવી નાકાબંધી છે એના લીધે થોડું ટૂંકાવીને આપની સમક્ષ હું રજૂઆત કરું છું. એકાદ મુક્તક છે. માની લીધું તે કે હું સાવ જુઠ્ઠો હતો. માની લીધું તે કે હું સાવ જુઠ્ઠો હતો તો તું પણ ક્યાં સાચો હતો. માની લીધું કે હું સાવ જુઠ્ઠો હતો તો તું પણ ક્યાં સાચો હતો. બીજાની ચાલમાં આવી સાંભળી લીધું તે, બીજાની ચાલમાં આવી સાંભળી લીધું તે તું કાનનો તું કાચો હતો. કાચો કાનનો હોય ને બીજાની વાતો સાંભળી લે એટલે સામેનાને ખોટો પાડે. એકાદ ઇતિહાસના પત્તાને ઉથલાવીને કેટલાક નામો મને જડ્યા અને જિંદગીની મઝલમાં ક્યારેક સુખ પણ આવે અને ક્યારેક દુઃખ પણ આવે અને ક્યારેક વસમી પડો પણ આવતી હોય છે. એવા થોડાક ઇતિહાસના પત્તાના વ્યક્તિઓને મારી ગઝલમાં સમાવીને હું તમારી સમક્ષ રજૂ કરું છું. સ્નેહનાઓ સંગાથી વિરહની વેદવના વસમી પડી. જાઉં છું આવજો મિચાયેલ આંખની એ પણ વસમી પડી. વૃદ્ધાવસ્થા હોય અને બીમાર પત્ની આંખો મીચીને એમ કહી દે કે હવે હું જાઉં છું અને ત્યારે એ જે પડ હોય ને એ બહુ વસમી પડતી હોય છે. આગળ વફાદારીને પણ ઇમ્તહાન હોય છે. વફાદારીને પણ ઇમ્તહાન હોય છે. સીતાને એકલી વનમાં તેજી ધોબીએ ચડાવ્યું આડ રામને એ પણ વસમી પડી. કેવા અંજામ હોય છે આ શતરંજને ઝૂકટું રમત તણા. ચીર ખેંચાય દ્રૌપદી ચણા પાંડવોને એ પણ વસમી પડી. સત્યને પણ એરણ પર ચડી ટીપાવું પડે છે. એમ ના માનશો કે સત્ય આખે આખું હોરું પડી જાય. એને પણ બાપલા પછી એરણ ઉપર ટીપાવું પડે છે. સોડ્યા સઘળા રાજપાટ હરિચંદ્રને એ પણ વસમી પડી.
મિથ્યા ન થાય કોઈ કર્મ, ભલે હોય રાય કે રંક, ધનુષથી છૂટેલા તીરની રઘુ દશરથને એ પણ વસમી પડી. ઈશ્કને કોઈ બંધન હોતા નથી, ઈશ્કને કોઈ બંધન હોતા નથી, અમર ફળ અશ્વપાલને દીધું. બહુ ઇતિહાસ છે, બધા તમે જાણતા હશો. ઈશ્કને કોઈ બંધન હોતા નથી, અમર ફળ અશ્વપાલને દીધું. ભરથરીએ પહેર્યો ભેખ, પીંગળાને એ પણ વસમી પડી. વેરથી વેર વધે અને અહમ નોતરે સર્વ વિનાશ. વેરથી વેર વધે અને અહમ નોતરે સર્વ વિનાશ. કલિંગના એ યુદ્ધ પછી અશોકને એ પણ વસમી પડી. રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ સર્વનું કલ્યાણ હો. મહાદેવ હર મહાદેવ હર. આવો આવો, રામ રામ શ્રી રામ રામ જય જય રામ. શું કરું, પેટમાં એટલું બધું દુખે છે, કુળપુરથી આવ્યો છું, કોઈ આનો ઈલાજ મળતો નથી. એમઆરઆઈ કરાયા ને આ કરાયું ને તે કરાયું, હવે મારે કરવું શું આનું? નમસ્કાર ભૂદેવ, છે કોણ પરથી આવ્યો છું. હા હા, પણ કંઈ વધતું નથી, કંઈ હવે રહ્યું નથી. મકાન ખેતર બધું વેચાઈ ગયું છે. હા હેલો, હવે તમને એમ વાત કરું કે આ સૃષ્ટિની અંદર અનેક દોષો હોય. કોઈને વાતચીતને કફ નડતો હોય, કોઈને બીજું બધું ઘણું હોય એ નડતું હોય. એ તમારું હવે થોડુંક મારે કલ્યાણ થાય એવું કરવું પડશે. એ મહારાજ, હું તો છે કુણપુર વાસણાથી આવું છું. તો આ તો ધર્મની જગ્યા છે કુણપુર વાસણા, એટલે પણ આ તમારું કલ્યાણ જ થાય. પણ શરીરે સુખ નથી, ફેફસા જતા રહ્યા છે બાપા, દમ ચડે છે, અને હવે તો બસના પગથિયા ચડી શકતો નથી. બધુંય તમારું દુઃખનું નિવારણ થઈ જશે. તમને સર્પ દોષ નથી નડતો, કફ દોષ નથી નડતો, પણ તમને પિતૃ દોષ નડતો હોય એવું જોવામાં આવે છે. પણ બાપા, તમે ઓલા વસુભાઈ ચાવડા સાહેબને ઓળખતા હોય તો કહેજો કે થોડોક મારો હાથ પકડે અને થોડોક ખાચવે. આ દેવભૂમિમાં તમે આયા છો એટલે તમારું કલ્યાણ જ હોય. તો બાપા થોડીક વિધિ કરો અમારી. તમારી વિધિ થઈ જશે. એ વિધિ માટે શું કરશો બાપા? એના માટે તમારો ઈલાજ કરવો પડશે. સનાથી ઈલાજ કરશો, થોડુંક વિધિની સમજણ પાડો. કંઈક અમારે શું વસ્તુ લાવી, જેટલા તમને દક્ષિણામાં પૈસા આપવા, એ થોડીક માહિતી આપો તો સારું. અત્યારે હાલ તો હવે તમે કોઈ રોકડ લાયા હોય એવું મને લાગતું નથી, પણ આ બાપુની જગ્યામાં 5 બખડિયા જરૂર હોય ત્યાં નાખવાનું ગોઠવો તો તમારું કામ થઈ જશે. અને દક્ષિણા જો હોય તો અમે તમને ગૂગલ પે થી મોકલાવશું. અત્યારે તો કઈ લાયા નથી. મને એવું લાગે છે કે તમે કઈ લીધા વગર આયા છો, એટલે તમે ફોન પે કે ગૂગલ પે કરી દેજો તો પહોંચી જશે. મને કોઈ હોપારીની કે કોઈ બીજી કઈ જરૂર નથી. શું કરશો તમે? ગૂગલ પે કરજો. પણ વિધિ માટે તો હવે હું પ્રાર્થના કરી દઉં એટલે વિધિ થઈ જાય તમારી. મેં કીધું કાંઈ બાધા રાખો તો તમારું હા, એ તમારે નારાયણ બલિ કરવી પડે. એ નારાયણ બલિની જે વિધિ હોય એ બધી કરવી પડે. તમારે જવું પડે ઠેઠ રેવાજી, ટાણો જ જવું પડે. તમારે પિતૃદોષ છે તો મેં પહેલા જ કીધું છે, એટલે આ દોહરાવાની વાત નથી. એ બાપા, પણ પાછો તમને પિતૃદોષ નડતા હોય તો કહેજો. હા, સાંભળો 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 ગરબા, એ ઠેઠ ઉપરથી આવ્યો પાછો. હા, એ આ બાપો કોઈ નડે નહીં, એની બાને કોઈ દાડો નડે નથી પૂછજો. અને છોકરા નડે ખરો, એ બાપો મહેનત કરી કરીને તૂટી ગયો. આ મોટો રહ્યો ને એને પેટનો રોગ છે એનો ખબર તમને?
અને આ વચેટ ને આ નાનો ને આ પીઝા બર્ગર ખાય ને એને પેટનો દુખાવો થાય. આ સટ્ટે ચડી જેમ મારા બેટા બધા ક્રિકેટના તે એ રે નહીં કંઈ એ પાધેડું વેચે જ ખાઈને પછી શું કરે. અને એક રહ્યો ને એ તો મારો બેટો એ પીવામાં પડ્યો ને બધા ફેફસા ને બેફસા બધું હળી ગયું. એ આ બાપો કોઈ દાડો કોઈ નડે તે નડે. એ ગોખલો વોખલો કરતા નહીં. મારા દક્ષિણા દેવી હોય તો લઈ લેજો, ગૂગલ કરવું હોય તો ગૂગલ કરી લેજો, અને ડૂગલ કરવું હોય તો ડૂગલ કરી લેજો. એ સાંભળનારા બધા આમથી લેજો. બાપો કોઈ નડતો નથી. એ એમના લખણ નડે બાપા, લખણ. વાહ, ભયો ભયો. હાલો હાલો. જા જા રે ઓ કૃષ્ણ કનૈયા, જા જા જા. જા જા રે ઓ કૃષ્ણ કનૈયા, જા જા જા. હવે નથી તું નટવર નાનો, જલ્દી ડાયો થા કનૈયા, જા જા જા. કનૈયા જા જા જા. જા જા રે ઓ કૃષ્ણ કનૈયા, જા જા જા. જા જા રે ઓ કૃષ્ણ કનૈયા, જા જા જા. હવે નથી તું નટવર નાનો, જલ્દી ડાયો થા કનૈયા, જા જા જા. કનૈયા જા જા જા. કાનુડાનું માંગુ નાખ્યું રાધાજીની સાથે. હે કાનુડાનું માંગુર નાખ્યું રાધાજીની સાથે. રાધા રાણીના માત પિતાએ ઓ રાધા રાણીના માત પિતાએ તરત પાડીના, ચોકી પાડીના, સીધી સટના. જવાબ આપ્યો. ક્યાં તારો આ કાળિયો ને ક્યાં મારી રાધા, કનૈયા જા જા જા. કનૈયા જા જા જા. અરે જા જા રે ઓ કૃષ્ણ કનૈયા, જા જા જા. જા જા રે ઓ કૃષ્ણ કનૈયા, જા જા જા. હવે નથી તું નટવર નાનો, જલ્દી ડાયો થા કનૈયા, જા જા જા. કનૈયા જા જા જા. રાધા રાણી રૂપાળીને કંચન વર્ણી કાયા. હે રાધા રાણી રૂપાળીને કંચન વર્ણી કાયા. શ્યામ તારો કાળિયો ને લોક બધા લજવાળા. અરે યશોદા રડીને કહેવા લાગ્યા, યશોદા રડીને કહેવા લાગ્યા, શું થાશે હવે હાલ. ત્યારે કનૈયો હસીને બોલો, ધીરજ ધર તું માં. કનૈયા જા જા જા. કનૈયા જા જા જા. જા જા રે ઓ કૃષ્ણ કનૈયા, જા જા જા. રે જા જા રે ઓ કૃષ્ણ કનૈયા, જા જા જા. હવે નથી તું નટવર નાનો, જલ્દી ડાયો થા કનૈયા, જા જા જા. કનૈયા જા જા જા. કનૈયા જા જા જા. કનૈયા જા જા જા. કનૈયા જા જા જા. કૃષ્ણ કનૈયા. કોઈ કઈ કઈ સમયની કિંમત જ નહીં. અલ્યા ભાઈ,
સમયની કિંમત તો હોય હા પણ આ છોકરું વાય પડ્યું હવે હવે એને સમજાવવા રહ્યો આવડા મોટા વડીલ થયા અને એમને છોકરું નડે વિચાર કરો અલ્યા નડે પહેલા ને કે ઘરના ખાવા ના લે એટલે છોકરા સમજાવવા રહ્યો ને એમાં મોડું થયું આપણે મોટા વડીલને સમજાવવા આવે ને તો કદાચ કંઈક જરૂર પડે અને કંઈક તકલીફે પડે આપણે નાના છોકરા સમજાવવામાં ચપટીકમાં શું ચપટીકમાં સમજાવાય એમ હા એમ હા ચપટીમાં સમજાઈ દો ચપટીમાં સમજાવાય ને આપણે. હા ચપટીમાં તો લાગી હા તો એ લાગી શું લાગી હવે જો હા તમે બધા સાક્ષી હા તમે મારા બાપ ને હું તમારો છોકરો લો હવે આ મારો બરાબર પરીક્ષા અને કરી. તમારે હા હવે તમારે મને સમજાવવાનું હા આપણે યાદ રાખજો હા ગુસ્સે થવાનું નહીં હા મારવાનું નહીં ના ના નહીં જો મારવાનું ભૂલે ચૂકે ગુસ્સે થયા હા તો હું હારી હાથ ગયો. ઉપાડ્યો તો બાપો હાર્યો હા અને જો પાડી દઉં તો તમે જીત્યા પાકું? શરત રાખજો શરત આ તો રેડી હા એ બાપા હા. ભૂખ લાગી ખાવું હા અત્યારમાં શું ખાવાનું હોતું હશે હવે અત્યારમાં? ના ના મારે ખાવું હજુ ઉઠ્યા છો હમણાં તો મેં દૂધ પીવડાવ્યું ના ના મારે તો ખીચડી ખાવી તમારે જાય ખીચડી ના મારે તો ખીચડી ખાવી ખીચડી લાવો હાનની હેઠી પડી હોય આપો ઉપર ઉપર ખીચડી લાવો લ્યા કાંઈ કે લાવો આવો ના જો ખીચડી હાલ ખીચડી મૂકી હજુ ગરમ હશે ઘડીક વાર ફૂંકીને આપું એ લાવો ને અરે આપું ને આપું ઉતાવળે કઈ નકરી જીભ પડી જશે હવે ઓટે ફોલ ના પડશે ખબર નહીં પડે હવે સરમણું બેસવાનું હા આપું આપું બાને કહી દઈશ. લો બાની બહુ બીક લાગે પછી મને હા એ નકરી ખીચડી નહીં ખાવામાં થોડુંક દૂધ નાખો અલા તમારી જાય આ તો પાછું દૂધ માગે એ દૂધ લાયા લાવો ને લે ભલામાં લઈને આવતા નહીં કેટલું નાખો થોડુંક જ ને હા, દૂધ નાખો. હા એ આમાં થોડો ગોળ નાખો અલા, ખાવો. ખીચડી દૂધમાં ગોળ ના હોય ભલામણ તમે શું યાર એટલે આ ગોળ લાયા તો આની ગોળ લઈ લઉં એ આલો ગોળ લો આ તો તપેલી બપેલી લાયો સારું હતું આમાં થોડી ભાખરી ચોળી દો અલા, ભાખરી ના હોય ના તો ભલામણ. નહીં ખાવું એ ભાખરી લાવો એને ચોરી નાખો એમ નામ નહીં અલ્યા, ભાખરી ચોરી નાખો હા છોકરો ભાઈ બહુ લાડે કોડે ઉછીને હવે મારે નહીં ખાવું બધું નોખું નોખું કરો અલે હવે બધું ભેગું કરીને નોખું કરતા હશે નોખું કરો તો ખાવ બા ના 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 બકા બકા નોખું ના કર. ના બકા બકા ના માર છોડી છે ના કર ના કર. ના ના એવું ના. માને કહી દે માની જાય તો છોકરો નહીં માની જાય તો છોકરો નહીં ના નોખું ના આવે ખબર નહીં પડતા જોયું બાપા તો છોકરા સમજાવવા હેલા નહીં એ તો બા સમજાવે બાપા નહીં અને એટલે એને બા કે અને બાનો પા ભાગ એટલે આ બાપા અને આ બા એટલા માટે એને બા કહેવાય ખરા હો તમે સ્વરચના રજૂ કરીએ તો એક મારી સ્વરચના રજૂ કરું છું ઘણા બધા આપણે બાળકો માટે આપણા દીકરા માટે સપના જોતા હોઈએ છીએ તો એક કવિતા લખી છે અત્યારે કે સપના જોઈ જોઈને હવે આંખો થાકી ગઈ અત્યારે હાર જ લખી કે સપના જોઈ જોઈને હવે તો આ આંખો થાકી ગઈ મેલી દે હવે આ માયા આમને આમ અડધી ગઈ મેલી દે આ માયા આમને આમ તારી અડધી ગઈ નથી ગણતા એ આપણને પોતાના નથી ગણતા એ આપણને પોતાના એવી સમજણ તો હવે આપણને આવી ગઈ એવી સમજણ તો હવે આપણને આવી ગઈ પહેલા હતા આપણે બે
પહેલા જ હતા આપણે બે અને આજે છેલ્લે છીએ જ આપણે બે અને આજે છેલ્લે જ છીએ આપણે બે વચ્ચેનો એ જોયેલા સપના ભૂલી જા વચ્ચેના એ જોયેલા એ સપના ભૂલી જા ભૂલી જવાની હવે સમજણ પણ આવી ગઈ ખપાવી દીધી આખી જિંદગી એમને પાંખો આપવામાં ખપાવી દીધી આખી જિંદગી એમને પાંખો આપવામાં આવી પાંખોને તે ઉડી ગયા આવી પાંખોને નિવૃત્ત થયો છું કોણે કીધું નિવૃત્ત થયો છું અરે આ તો છૂટ્યા બંધન અને હવે જ પ્રવૃત્ત થયો છું અરે આ તો છૂટ્યા બંધન અને હવે જ પ્રવૃત્ત થયો છું ખુલ્લા વિશાળ આકાશમાં વિહરવાનો અધિકારી થયો છું ખુલ્લા આ આકાશમાં વિહરવાનો અધિકારી થયો છું નથી પહેરવા એ ટૂંકો લેઘો અને મારે જબ્બો નથી પહેરવો એ ટૂંકો અને એ લેઘો નથી લઈને ફરવું મારે શાકભાજીની નાની થેલી નથી લઈને ફરવું મારે શાકભાજીની નાની થેલી રોજ કોણે કહ્યું કે હું નિવૃત્ત થયો છું રોજ સવારે મીઠો ઝઘડો કરીશું અને સાંજે ભેળા થાશું રોજ સવારે આપણે મીઠો ઝઘડો કરીશું રોજ સવારે ભેળા થાશું નીત ભેગા મળી નવા ગીતડા ગાશું આ તો એટલે ફેરીઓ શું બોલે એ ખબર ના પડે બરાબર એટલે આ તો કોક આવ્યું ભગવાન પાચ્યાની કાંચી હોયું પાચ્યાની ભાઈ લાંબો કર થઈ ને પડ્યું પેલું માઇક પડી ગયું ભાઈ કાંચી હોયું સાહેબ કોઈને લીધી નહીં તમે તો લઈ લો હોલસેલ બધું લઈ લો આ બધું લઈ લો હોલસેલ લઈ લો તા 500 રૂપિયા લખાઈ દો હોલસેલ બધું લઈ લો એ તો તમારે લખાવવાનું હા તમે તો 2100 લખાયા પહેલું નામ આમનું છે રામપુરા વાળાનું ખાવાનું ક્યાં ખાઈ લે ખાવાનું ઓહો તો ઢગલો તમે બધું રાખો યાર ના ના કૂતરા નહીં ખાલી ચાખી લે થોડુંક હવે એકાદું આપણે ભજન લઈ લઈએ આનંદની લહેર આનંદની લહેર લાગી હે લાગી રે લાગી આનંદની લહેર લાગી આનંદની લહેર લાગી હૈયામાં આનંદની લહેર લાગી હે આનંદની હે આનંદની લહેર આનંદની લહેર લાગી હૈયામાં હરિના ગુણ લગાવાની હરિના ગુણ લગાવાની રઢું મન લાગી રે લાગી હરિના એ ગુણ લગાવાની રઢું મન લાગી
આનંદની લહેર મને એ લાગી રે લાગી. સુરતા જ્ઞાન સંબંધની સુરતા જ્ઞાન સંબંધની મને ભાઈ લાગી એ લાગી રે લાગી. સુરતા મને જ્ઞાન સંબંધની એ લાગી રે લાગી લાગી. મનની ભ્રમણાયો મારી એ ભાંગી રે ભાંગી. મનની ભ્રમણાયો મારી એ ભાંગી રે ભાંગી. આનંદની લહેર મન લાગી એ લાગી રે લાગી. બધાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે સુખદેવભાઈ અમારી સાથે ઘણા વર્ષોથી પાડોશી ધર્મ નિભાવે છે. અમને પાટડીથી તેડાવે છે અને મેં ઘરા હોંશથી કામ હોય તો પડતું મૂકીને આવીએ છીએ. સૌ પ્રથમ તો જ્યારે આ એક એવી જગ્યામાં બેઠા છીએ, અમે તો જાડીથી નજીક છીએ એટલે એનો ઇતિહાસ જાણીએ છીએ, પણ એવા જયશંકપુરી બાપુ બ્રહ્મલીન બાપુને હું કોટી કોટી વંદન કરું અને નમો નારાયણ કહી મારી વાતની શરૂઆત કરું. સૌ પ્રથમ તો સુખદેવભાઈ જ્યારે જિલ્લા મંડળના પ્રમુખ થયા છે અને રાજ્ય લેવલે ટ્રસ્ટી બન્યા છે ત્યારે તમારી પણ જવાબદારી વધી જાય છે એમને આગળ મોકલવા હોય તો. અને બહુ ભાગ્યશાળી તાલુકા છો, 3 3 એટલા માટે કે આવા સુખદેવભાઈ જેવા પ્રમુખ તમને મળ્યા છે. અમારે જેમ રામજીભાઈ છે એમ સુખદેવભાઈ છે, પણ નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથા લાલ. આપણે બધા પ્રોગ્રામ જોયા, કોઈ પણ પ્રોગ્રામ પૈસા વિના થાય નહીં. એટલે પહેલાં તો મંડળ સદ્ધર હોવું જોઈએ. હવે જ્યારે તમે જિલ્લા લેવલે ગયા છો, જિલ્લા લેવલથી રાજ્ય લેવલે સુખદેવભાઈને મોકલ્યા છો, તમારે 3 તાલુકાના સભ્યોની જવાબદારી વધી જાય છે. નાણાં હોય તો જ આયોજન થાય. નાણાં વગર નકરી તાલીઓ પાડીએ તો તાલીઓથી વહીવટ હાલતો નથી. એટલે એક તો પહેલાં નાણાં માટે સદ્ધરતા મંડળ હોવું જોઈએ. તમને ખબર છે 1920માં મહાત્મા ગાંધીએ આઝાદીની લડત લડી. મહાત્મા ગાંધી કહેવાના, પિતા કહેવાના, પણ એની પાછળ એમને નાણાંની જરૂર પડતી હતી. એટલે ટાટા, બિરલા, બજાજ આ બધાને કે અમારા સૈનિકોને ઘરે પૈસા મોકલવા જોઈએ છે, જે લડે છે એમને ઘરે છોકરાઓ બૈરાઓ હતા એમને મોકલવા જોઈએ, અમારે પણ ખર્ચ જોઈએ. એટલે હું તો ગમે ત્યાં જાઉં છું, અમે બધા તાલુકામાં જઈએ છીએ, રાજ્ય લેવલે પણ જઈએ છીએ, જિલ્લા લેવલે જઈએ છીએ. ત્યારે મારા એક જ માટે હોય મને મુદ્દો કે ભાઈ નાણાં માટે ટેલ નાખો. બરાબર છે ભાઈ? એટલે પહેલાં અહીં જ્યારે અને એક વાત તમે સદ્ધર છો, અત્યારે આ કુણપુર ગામ છે, પટેલિયાનું ગામ છે, મને નજીક છે. કુણપુરને શમશાન સાપડીની જરૂર હોય અને હું આવીને એમ કહું 25 લાખ આપું, એટલે કુણપુરવાળા એમ કે હાલતા થાવ ગવાણામ કરજો અહીં નહીં. એમ જો તમારે ભોજન આપણે મંડળને ભોજનદાતા માટે, બીજા કામ માટે દાતાઓ બહારથી ગોતવાના. તમે દાતા નથી, તમે દાતાર છો. અરે ભાઈ 5 જણા હું તમને લખતરની, પાટડીની અને લીંબડીની વાત કરું. અમારા 3 તાલુકાના ચોટીલા, આ તાલુકા એવા છે કે અમારી પાસે 5 વર્ષના આ બેઠેલા ને એમાંથી ભોજનદાતાઓની યાદી છે, પેન્ડિંગ છે, પેન્ડિંગ. 5 7 વર્ષના તમે 5 ભેરા થાવ, 5,000 રૂપિયા આપો. ભાઈ ખાઈને હારો ઓટકાર લેવો હોય તો પહેલાં આપવું જોઈએ, તો જ ઓટકાર આવે. બાકી ઓટકાર આવે પણ ચલો ટિફિન સેવાવાળો અમારે ધાંગધ્રા સુરેન્દ્રનગરમાં હાલે એવો ઓટકાર આવે કે ટિફિન આવ્યું, બાપુએ ખાધું, મજા કરી. અને ભાઈ હવે કોઈ ગરીબ નથી. મેં 3.5 દહકા વહીવટી જીવ હતો તલાટી તરીકે, તલાટી મંડળના પ્રમુખ તરીકે ધાંગધ્રામાં 20 વર્ષ, જિલ્લામાં 10 વર્ષ મહામંત્રી અને રાજ્યની તજજ્ઞ કમિટીમાં હું 15 વર્ષ સેવા આપી છે.
એટલે નાણાં સિવાય કશું હોતું નથી. અને હું તો એમ કહું કે આવા જ્યારે તમે પ્રમુખ મળ્યા હોય ત્યારે અમે અમારી વાત કરીએ ને તો નિર્મળસિંહ ક્યારે પ્રમુખ બન્યા? પેલા જિલ્લામાં પ્રમુખ બનાયા, ઉપપ્રમુખ થયા, આખા 9 તાલુકા. અમે તો પસાદ છીએ, તમારા તો સારું છે ભાઈ, અમારા તાલુકો તો પસાદ છે, છતાં અમે એમની હારે હાલ્યા અને એમને એવો ટેકો આપ્યો કે રાજ્ય લેવલે પહેલી વાર પ્રમુખ સભામાં સુખદેવભાઈને તો ખબર છે બહુ મદદ કરી છે, વસુભાઈને બધા એમને ટેકો આપેલો. પહેલી વાર તૂટી ગયા અમે પ્રમુખ સભામાં અને મારા સાહેબ અમારા પ્રમુખે એવી કામગીરી કરીને કે આદાની આ 24માં એમને બિનહરીફ બનાવવા પડ્યા, સામે હરીફ નહોતો. અને હજી અમે આશા સાથે કહીએ છીએ કે 27માં ત્રીજી વાર અમે એમને બેહારશું. માટે મારે તમને એક જ વિનંતી કે કંઈ ના કરો તો કંઈ નહીં, તમારું 12 મહિનાનું જે પેન્શન આવે એના ફક્ત 2%, 10% તો અમથાય કાઢવા પડે. મફતમાં લઈએ. શું કર્યું તું? ચાલુ નોકરી દરમિયાન કેટલું કામ કર્યું? શિક્ષક હતા કેટલા દાડા સ્કૂલમાં ભણાયા, તલાટી હતા કેટલાના કામ મફત કર્યા? કંઈ નથી કર્યું તમે. સરકાર દે છે તમને, એમાંથી 2% દેવાનું. આમાં તમારું કશું નથી ભાઈ, એક વાત સમજી લો. એટલે 12 મહિને 2000 રૂપિયા કમસે કમ તમે બીજા કરકસરમાં છોકરા બૈરા કરકસર ના કરે તો 2000 રૂપિયા આપણે કપડામાં કરકસર કરવી, સાદા કપડાં પહેરી લેવા. પણ મંડળને આપજો, મંડળને સદ્ધર કરજો. અને આજે આ બાપુ જયશંકરપુરી બાપુની જગ્યામાં હું તમને એમ કહું છું કે તમે તમારા પ્રમુખશ્રી આગળ વધારશો તો ભવિષ્યમાં રાજ્ય લેવલે મહત્વનો હોદ્દો એમને મળશે ને મળશે. गुरु गोविंद दोनों खड़े हैं, किसको लागू पाए? बलिहारी गुरुदेव की जिन्हें दियो गोविंद बताए. वाह वाह रे दुनिया मतलबनी, वाह वाह रे दुनिया मतलबनी, ઈ દુનિયામાં કોઈનું કોઈ નથી, ઈ દુનિયામાં કોઈનું કોઈ નથી. દ્રૌપદીને 5 પતિ હતા, દ્રૌપદીને 5 પતિ હતા. અજાણે ચીર કે જણા તારે કે નહીં. વાહ વાહ રે દુનિયા મતલબની, વાહ વાહ રે દુનિયા
है, चरणों में नदियाँ एकत्र है, सर पे हिमालय का छत्र है, चरणों में नदियाँ एकत्र है, हाथों में वेदों के पत्र है, देश नहीं ऐसा अन्यत्र है, देश नहीं ऐसा अन्यत्र है, सिर पे हिमालय का छत्र है, चरणों में नदियाँ एकत्र है, हाथों में वेदों के पत्र है, देश नहीं ऐसा अन्यत्र है। धुएं से पावन ये व्योम है, घर घर में होता जहाँ होम है, धुएं से पावन ये व्योम है, घर घर में होता जहाँ होम है, पुलकित हमारे रोम रोम है, पुलकित हमारे रोम रोम है, आदि अनादि शब्द ओम है, सर पे हिमालय का छत्र है, चरणों में नदियाँ एकत्र है, हाथों में वेदों के पत्र है, देश नहीं ऐसा अन्यत्र है। जय भारती वंदे भारती, जय भारती वंदे भारती, वंदे मातरम वंदे मातरम વંદે માતરમ. એટલે ગુરુ મહારાજને નમસ્કાર કરી અને પછી મારી કૃતિ રજૂ કરું. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જયશંકપુરી બાપુની જય. આપણા ત્રણેય તાલુકાના પેન્શનર શિક્ષક ભાઈઓ બહેનો એમની વચ્ચે હું મારી એક કૃતિ રજૂ કરું છું. સાંભળજો, થોડીક મજા આવશે. મિમિક્રી ટાઈપ છે, કારણ કે મારું નામ ભજનમાં લખાયું હતું, પણ મેં તો ભજન બહુ થયા છે, મજા નહીં આવે હું ગાઈશ તોય. એટલે એક વખત અમારે વાસણા તરફથી એક સગન ભાભો આવડી લાકડીના ટેકે ટેકે આવડી હાલ્યા જતા હતા. અહીંયા દાલોદ બાજુ જતા હતા અને દાલોદ તરફથી એક મગન ભાભો આવડી આવતા હતા આ બાજુ વાસણા તરફ. બંને અહીંયા જયશંકપુરી બાપુની જગ્યા સામે સડક ઉપર ભેગા થઈ ગયા. તે ઓલા સગન બાબાએ કીધું બોલાવીને કે રામ રામ. ઓલા ભાઈને મગનભાઈને કીધું રામ રામ. તે પેલા સામે મગનભાઈ કીધું કે રામ રામ. આ તો ભાઈ સગન બાબો ખીજાણો. અરે તું મારા ચારા પારા છે કે શું તું વાત કરે છે? હમણાં મેલી છે ધોકો. તે પેલો કે ભાઈ હું ચારા નહીં પાડતો, પણ મારી શાળ પેટી કાઢી નાખી છે એટલે આવું આવું બોલું છું. તે ભાઈ આમાં સગન બાબો કે આમ શાળ પેટી સમ કાઢી નાખી અલ્યા શું શું શું? તે કે એની તો વાત હા એવી નહીં. આવું એક સંમેલન હતું ને ભાઈ, એમાં હું ગયો હતો અને પછી તો મને છે ને રસોઈ તૈયાર થઈ અને ગોટા ગરમા ગરમ થતા હતા એટલે મને કે ટેસ્ટ તો કર્યો. હું તો ટેસ્ટ કરવા ગયો. તે ટેસ્ટ કરવામાં ગોટો નાખ્યો મીઠું ગરમા ગરમ, તે 2-3 છાંપી ગયો. તે આમાં સારું ગોટું એવું છું ને, ગોટું જે અન્નનળીમાં જવાના બદલે શ્વાસનળીમાં કરી ગયો. એટલે શ્વાસનળીમાં જરી ગયો એટલે મારે તો આકળ વિકળ થયો, શ્વાસ લેવાય નહીં. અરે બાપા લઈ જાઓ હવે તો ક્યાં રહેવાતું નથી. એટલે બધે તો ભાઈ અમદાવાદ લઈ ગયા. ખ્યાંચી જેવી હોસ્પિટલ હતી ને, ખ્યાંચીમાં લઈ ગયા. અને ખ્યાંચી હોસ્પિટલમાં જઈએ કે ભાઈ આ તો ઓપરેશન કરવું પડશે શ્વાસનળીનું, એ સિવાય નહીં થાય કે. તે પહેલાં એ તો બાર ભાઈ અન્નળીમાં મારે તકલીફ આવડી શ્વાસનળી થઈ તો મારી શ્વાસ પેટી કાઢી નાખી. મારે તકલીફ હતી આ રહી અને અન્ન એટલે શ્વાસ પેટી મારે બોલાતું નહીં એટલે આવું થયું. પણ કે તમે શું વાંકા મળી ગયા છો, વાંકા વાંકા કેમ હાલો છો? તો કે ભાઈ મારી વાત તો જવા દે. હું નાનો હતો ને, ભણતો હતો ને, નિશાળમાં આરવીટણો હતો, બહુ આરવીટણો.
વાડના વાંદરામ તારું એવો હતો. તો કે હા પછી શું થયું? તે કે એક દિવસનો ઝાડ ઉપર બહુ જ વાંદણા આવેલા વાંદણા. તો હું તો ચડી ગયો ઉપર, અને વાંદડાનું ભાઈ લાંબુ લાંબુ પૂંછડું લટકતું હતું ને, એટલે ડાળ ઉપરથી મને વિચાર આવ્યો કે લાઈને ખેજાને ખેંચું. તો મેં તો પૂંછડું લઈને આમ તો હારી પણ ખેંચ્યું, એટલે મારો વાંદરો એવો ખીજાણો મારી કેળ ઉપર પડી ગયો. અને મારી કેળ, મારો 4 મણનો વાંદરો મારી કેળ ભાંગી નાખી. એટલે આ ચારનો વાંકો હાલું હું કોઈના ચારાય નહીં પાડતો, અને મારે આવી તકલીફ થઈ છે. એટલે આવી રીતની વાત છે. ઠીક છે, ગમત કરાઈ. અને પછી એને તરત જ જમીનમાંથી માટી લઈ અને કીધું, હો આ 20 વર્ષ પહેલા જે સુગંધ હતી ને એ સુગંધ રહી નથી. અરે સુગંધ કેમ નથી? તમે જે માટી લીધી ને માટી નથી, પણ પોદરો છે, પોદરો કે. એટલે આ પોદરની વાત આવી એટલે બહેનોને પણ ખબર છે. આ તો હાલમાં આપણે જોઈએ છીએ કે પોદરો જોયો હોય છે, પણ હવે પછીની પેઢી જોશે નહીં. સરસ મજાના સાણા સાપતા ને એવું થતા ને, તો આ પોદરાની વાત આવી એટલે ત્યાં આગળ એક ફૂલિકું જતું હતું. બહેનો લઈને જતા હતા, પેલા લગ્ન કરવાનું જાવ ને પેલા ફૂલિકું લઈને. ત્યારે ફૂલિકાની અંદર પેલા વહુજી અને સાસુ બે ત્યાં આગળ ફૂલિકામાં હતા. તે પેલા વહુજી જોઈ ગયા પેલો પોદરો, એટલે કે સંગીતમાં આપણે કહેવાનું છે, સંગીત વગાડજો. હા, વહુજી કે સાસુજી સામી શેરીમાં એક પોદરો. હવે તમે વિચાર કરો, પેલા સાસુ પણ ફૂલેકામાં હતા, એટલે સાસુ પણ કહે છે, અને એ પણ લગ્નની ભાષામાં કહે છે, હા, ફરતું કરો ને કુંડાળું એમાં ખોસો ને હાઠીકો વળતારે લેશું પોદરો. તો વિચાર તો કરો, બહેનોમાં કેટલી બધી તાકાત છે. તરત સંગીતની સાથે જ એમને ગાણા ઉપાડી લીધું. અને એવામાં એ બહેન નીકળ્યા ને, ત્રીજા બહેન ત્યાં આગળ પોદરો લેવા માંડ્યા વળતા. તો કે આ તો કોનો પોદરો હતો? કે મારો પોદરો, કે ભેંસનો પોદરો છે કે? આ તો કે અરે આ ભેંસનો પોદરો નહીં, આ તો કે તમારો પોદરો છે એમ કહે છે. સોરી બોલ. એટલે અહીંયા આપણે જોઈએ છીએ ખરેખર કે બહેનોમાં આ લગ્નની ફૂલિકાની વાત આવે ને, અને ત્યાર પછી જ્યારે મંડપની અંદર બેસતા હોય ત્યારે આ વર પક્ષ અને કન્યા પક્ષ સરસ મજાનું આ લગ્ન ગીતો સાથે ગાતા હોય. એમાં વર પક્ષની અંદર ગીતો ગાવામાં આવે છે. ત્યારે કહે છે, તમે વિચાર કરો કે જે વર પક્ષની અંદર કહે છે, ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી કે ગામડાની ગોતી. હવે ભાઈ કન્યા પક્ષના બાકી રે, હા, કન્યા પક્ષની બહેનો પણ એવી. અને ત્યાં કહે છે, ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોટો, મારા ભાઈને ખબર નથી એના બાપા કરતા મોટો. એટલે બહેનોની અંદર ખરેખર ખૂબ જ તાકાત છે. પણ આજ બહેનો કોઈ આવ્યા નહીં એટલે આ થોડું લાગ્યું. બહેનોની થોડીક આપણે લગ્ન ગીતનું વાત કરી જો. આભાર. સાલું ચાથી લઈને આયા? અલ્યા સાલ તો અમને ઓઢાડી, અમે ગયા હતા ને બહાર ફરવા, તો અમને બેન સાલ ઓઢાડી. બોલો. પણ તમે એવું કયું કામ કર્યું તો તમને આવી સાલું ઓઢાડી? અમારે એક પેન્શનર મંડળની મીટિંગ હતી ને, તે મીટિંગમાં ગયા અને મીટિંગમાં અમને સાલ ઓઢાડી. અમારું સન્માન કર્યું સાલ ઓઢાડી. ના ના, અમે નહીં માનતા હો. તમને ઘરે એમ લાગતું કે કઈ નહીં કરતા હોય. તમે ચાહતી માનો, અમે ચામ, તમે અમારું માનો. અમે તો તમે એવું શું સન્માન કર્યું તો અમને બતાવો તો ખરા. એ અમે એક કામ કર્યું, બહુ સારું કામ કર્યું. કયું કામ કર્યું? ત્યાં એક સ્પર્ધા રાખી હતી. હા, ત્યાં અમારે મીટિંગ હતી ને, એ મીટિંગમાં એમણે એક સ્પર્ધા રાખી. અને સ્પર્ધામાં એવું કીધું ને કે આપણા પેન્શનર સમાજમાંથી કયા ગરા કંથ હોય ને
એનું સન્માન કરવાનું છે તે કેટલાય ને સન્માન થયા. આ તો અમે 2 જણા ઊભા થયા ને અમારા 2 નું સન્માન કર્યું. ના 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 તમે તો કઈ અમારું માનતા નથી. લાગે તમને એવું યાર? અમે તમારું કીધું જ કરવી ને. એ ઘરે જઈને બાપા કોઈ ઝઘડા ના કરતા. નાનો ભાઈ સાહેબ જલસા કરવા ભેગા થયા ને બધા, તો એવું એક હલાડ ફિટિંગ, હું આને કાવ્ય તો નહીં કહું પણ એક હલાડ ફિટિંગ કર્યું છે, આપણે સાંભળીએ. જીવી લે જલસા કરીને જીવી લે, જલસા કર ભાઈ જલસા કર, એ સદભાગી પેન્શનર જલસા કર. જીવી લે ભાઈ જીવી લે, બાકી બચેલી જિંદગીને હસી ખુશીથી જીવી લે. ના મોડા પડવાની મોકાણ, ના સાહેબની પૂછતાછ, હવે મન મૂકીને જીવી લે. હવે ક્યાં ચિંતા છે પૈસાની કે પરિવારની? પૈસાની ચિંતા નથી, પેન્શન છે ને. પરિવારની ચિંતા નથી, સૌ ઠરીઠામ છે ને. આરોગ્યની ચિંતા નથી, આયુષ્યમાન છે ને. તો પછી જલસા કરને. થઈ ગયું તે થઈ ગયું, ગયું તે ગયું. ભૂલી ભૂતકાળને વર્તમાનમાં જીવી લેને. વળી કાલની કોને ખબર છે? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, તો તું કઈ વાડીનો મૂળો? ધાર્યું ધણીનું થાય છે, તો પછી બસ જલસા કર. મિત્રોને મળી, સગા સ્નેહીઓને મળી જલસા કર. દાંતે કે વગર દાંતે, ચોકઠાને સથવારે, બર્ગર પીઝા ને મંચુરિયન, ગોટા ખમણને લહલહતો શીરો ખાઈને જલસા કર. મસ્ત બની મિત્રોની મહેફિલે, મસ્ત બની મિત્રોની મહેફિલે, નાચો ગાઓ, ધીમે પગલે ધૂમ મચાવો. કહો મોતને, કહો મોતને આજા જરા मौज कर ले, हम तुझसे क्यों डरे. आज जलसा कर, कल साथ चलेंगे. શું લાવ્યા હતા શું લઈ જવાના, શું લાવ્યા હતા શું લઈ જવાના, સૌ કહે છે સૌ જાણે છે, તો પછી જલસા કરને. સ્નેહના હોજમાં, સ્નેહના હોજમાં હાસ્યનો હલવો ખાઈ જલસા કર ભાઈ જલસા કર. બોલાવે કોઈ બીજી રીતે બોલાવે, પણ હું થોડી જુદી રીતે બોલાવું. પણ ગાડી બોલાવું એ પહેલાં તમને એક વિનંતી કે 2 મિનિટ આંખો બંધ કરી દો. ગાડી ચાલુ થાય, પ્લેટફોર્મ પરથી ઉપડે એટલે આંખો ખોલ નાખવાની તમારે. ત્યાં સુધી આંખો ખોલવાની. આપણે દશરથની વાત માનશું હો ભાઈ. ઓકે, આંખો બંધ કરીશું, આંખો બંધ. ઉપડી ગાડી ગમે લાગ્યું. અમારા પછી બીજું કર્યું. બસ રામપુર આવી ગયું. ચલો હાલો. હવે બીજી 2 મિનિટ. આપણે છોકરાઓનું મગજ એકદમ કેન્દ્રિત કરવું હોય ને તો હું તમને એક રીત બતાવું, બહુ મસ્ત. આમ તો બધાને ખબર જ છે, આપણે 1 થી 100 સુધી આંખ બોલીએ આપણે, બરાબર? એના ઊંધા આંખ બોલવાના. દાખલા તરીકે હું એકવાર બોલી જાઉં, યાદ રાખજો, સાંભળજો. 100, 99, 97, 96, 95, 93, 92, 91, 90, 89, 88, 87, 85, 84, 83, 84, 80, 88, 77, 75, 74, 75, 73, 74, 75, 68, 67, 67, 65, 64, 63, 65, 62, 63, 60, 59, 60, 57, 58, 59, 56,
પંચાવન 54 53 52 51 50 49 48 47 45 44 43 44 45 40 39 38 37 35 33 34 33 34 35 28 26 27 28 23 24 25 26 27 18 16 17 18 19 10 9 8 7 6 5 4 3 1 બરાબર. હવે આ રીતના તમે છોકરાઓને શીખવો છો ને, કદાચ અમે કંઈ વાંધો નહીં તો એનું ધ્યાન એકદમ કેન્દ્રિત થઈ જશે. મારા 2 પૌત્રો તમે મારી જેમ ઝડપથી ભૂલી જાય એમ. અને બીજું એક કોઈ યુવાન હોય આમાંથી મારી ઉંમરના હોય કે મારાથી નાની ઉંમરના હોય, બરાબર, મોર તારી એ સોનાની ચાંચ હે મોર તારી રૂપાની સોનાની ચાંચે મોરલો ચારો ચરવાન જાય. સોનાની ચાંચે મોરલો ચારો ચરવાન જાય. નાનકડું ખોબાની વાટકી જેવડું ગામડું હોય, નદીના કિનારે આ કાંઠે એક ગામ, હામા કાંઠે એક ગામ, બેના છેડા પાડોશી હોય. બેના ઘેરથી જ્યારે ગર્ભવતી હોય ને ત્યારે બે એકબીજાના કોલ આપે છે કે તારે જો દીકરો આવે ને મારે દીકરી આવે ને તો બેના લગ્ન પાકા, અને મારે દીકરો આવે ને તારે દીકરી આવે તો લગ્ન પાકા. જો બેને દીકરી આવે ને બેનો દીકરો આવે ને તો ફો. હવે કર્મ ના કરવું, એકને દીકરો ને એકને દીકરી આવી નાનપણમાં હગાઈ થઈ જઈ. હવે પરણવા જોગ થયા ત્યારે એક ઘરેથી વર પક્ષમાં માં કેવા શબ્દો અને કેવા ભાવથી ગાય છે. મોર જાજે ઉગમણે દે, મોર જાજે આથમણે દે, વડે તાજા જે રે વેવૈયોને માંડવડે ઓરાત, વડે તાજા રે વેવૈયોને માંડવડે ઓરાત. નાનકડું એવું આંગણું, આંગણામાં વાળતે ને વાળતા વાળતા પાધેડાની વાડ હતી ને વાડને